આપનું નામ શું? દિનેશભાઈ. દિનેશભાઈ ભૈલાલભાઈ. ભૈલાલભાઈ પટેલ. પટેલ. આપ ક્યાંના રહેવાસી છો? આ ઉંદેલ જ. ઉંદેલ. ઉંદેલ કયા તાલુકામાં આવ્યું? ખંભાત. ખંભાત તાલુકા. આપ પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી કરો છો? વર્ષોથી. વર્ષોથી કરો છો. અને આપે ગૌ અમૃત કેટલા સમય પહેલાં પરચેસ કરેલું? આ અઠવાડિયા ચાલુ કરી. અઠવાડિયા પહેલાં ખરીદી કરેલી. હવે અને કઈ ગાય માતાને તમે ખવડાવો છો? બધું આ ગાય માતા ખાવ તો ફેર મને લાગ્યો 1.5 લીટર કાંઈ 1.5 લીટર થયું. લીટર દૂધ કાઢતી હતી એમાં 1.5 લીટરનો વધારો થયો. વધારે થયો. એક ટંકે 1.5 લીટરનો વધારો થયો. મતલબ એક દિવસના 3 લીટરનો વધારો જોવા મળ્યો. અને એ સિવાય બીજો કોઈ તમને ફરક દેખાય છે એમાં? બીજો પેલી ગાયને ફરક દેખાયો મને. એમાં શું ફરક દેખાયો છે? એમાં થોડું દૂધ હતું છૂટું પડે કંટ્રોલ બહાર નીકળી ગયા. મતલબ આંચળ ગંઠાઈ ગયેલા એ છૂટા પડ્યા. ગૌ અમૃત ખવડાયા પછી આંચળ બંધાઈ ગયેલા એ છૂટા પડી ગયા. અને એમાંથી દૂધ આવવાનું રેગ્યુલર ચાલુ થઈ ગયું. અને એ કેટલા દિવસથી તમે ખવડાવો છો એમાં? એક અઠવાડિયાથી તમે ખવડાવો છો? હા. તમને એવું લાગે છે કે ગૌ અમૃત ખવડાયા પછી તમારી ગાય માતાની તબિયતમાં સુધારો પડ્યો? પાચન શક્તિમાં સુધારો થયો એવું લાગે? તમે બીજા પશુપાલક મિત્રોને ભલામણ કરશો કે ગૌ અમૃત ખવડાવવાની? અને તમે ગૌ અમૃતના રિઝલ્ટથી સંતુષ્ટ છો? સંતોષ. ઓકે, થેન્ક યુ વેરી મચ.